નમસ્કાર દર્શક મિત્રો, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ સૌનું ગુડ ન્યૂઝ ગુજરાતના આપણા આ કાર્યક્રમમાં હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું. મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાત એટલે આપણો પોઝિટિવિટીનો ડોઝ. આમ જોવા જઈએ તો પરિસ્થિતિ ગમે તેટલી કપરી હોય, વિષમ હોય, ચેલેન્જિંગ હોય, પણ તેમાં પણ આશાની કિરણ છુપાયેલી હોય છે, નવી દિશા ગર્ભાયેલી હોય છે. જરૂર હોય છે એ દ્રષ્ટિ કેળવવાની, અને આ દ્રષ્ટિકોણ આપણને આપી જાય છે આપણી ગુડ ન્યૂઝ ગુજરાતની આ પોઝિટિવ સ્ટોરીઝ. આજે મહિલા દિવસે વાત કરીશું નારી શક્તિની અને અન્ય કેટલીક સ્ટોરીઝ. તો ચાલો જીવનની આ T20ને પોઝિટિવિટીથી રમીએ. શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. મિત્રો, આજે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ગુડ ન્યૂઝ ગુજરાતની આપણી આ સફરમાં આપણે એવી કેટલીય મહિલાઓની વાત કરી છે જે સમાજને પ્રેરણા આપે, ઉર્જા આપે. ત્યારે આપણા દેશની દીકરીઓને કેમ ભૂલાય? આપણે ઘણીવાર કહીએ છીએ કે દીકરીઓ અવકાશને આંબી શકે. ત્યારે આજે વાત કરીશું આપણી એવી દીકરીની જેણે આકાશમાં ભારતનું નામ લખી દીધું છે. ઘર નાનું ભલે હોય, જો સપના મોટા હોય તો રસ્તા ખુદ બની જાય. આ વાત છે એક સામાન્ય પરિવારમાંથી અવકાશ સુધી પહોંચેલી ડોક્ટર એકતા શાહની. આણંદમાં 13x13ની નાની ઓરડીમાં ઉછરેલી આ દીકરીએ બ્રહ્માંડમાં રહેલા બાળપણના 6 નવા ગેલેક્સી સમૂહ શોધી કાઢ્યા છે. માત્ર 32 વર્ષની ઉંમરે મેળવેલ એકતાની આ સિદ્ધિએ સમગ્ર દેશનું નામ વિશ્વમાં ગુંજતું કર્યું છે. આપણો સૂર્ય એક તારો છે, એવા કરોડો સૂર્યોની, કરોડો તારાઓની એક ગેલેક્સી હોય, અને એવી હજારો ગેલેક્સીઓ ભેગી થઈને જે રચના બનાવે એને ગેલેક્સી ક્લસ્ટર કહેવાય. અને આવી રચનાઓ જ્યારે બ્રહ્માંડમાં બનતી હતી, બ્રહ્માંડના બાળપણમાં, એવી 6 રચનાઓની મેં શોધ કરી છે. અને સાથે સાથે મને એમના નામ આપવાની તક મળી, કેમ કે આવા બહુ રેર સિસ્ટમ્સ છે, તો ઇન્ડિવિજ્યુઅલ નામથી ઓળખાય. અને નામ આપવાની તક મળી, તો એની માટે મેં નામ આપણી 6 ઇન્દ્રિયોના ચૂઝ કર્યા છે, કે દૃષ્ટિ, શ્રવણ, સુરભી, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ. અને આ નામો મેં એટલા માટે સિલેક્ટ કર્યા છે કે આપણે લિટરલી બ્રહ્માંડનો ભાગ છીએ. આપણો કણે અમે તારામાં બનતો જોઈએ છે, તો આ નામો દ્વારા જાણે આપણો બી એક ભાગ બ્રહ્માંડમાં હોય એવું આપણને ફીલ થાય. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલી એકતાએ સ્કૂલિંગ આણંદમાં જ કર્યું. ત્યારબાદ કોલેજ MS યુનિવર્સિટી, IIT મુંબઈ અને પછી રોચેસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમેરિકા, જ્યાં PhD માટે આખી દુનિયામાંથી પસંદ થયેલા 3માં તેમનો સમાવેશ થયો. એ પછી પોસ્ટ ડોક્ટર રિસર્ચ ફેલોશિપ દરમિયાન તેમણે આ શોધ કરી છે. હું નાની હતી ત્યારથી મમ્મી પપ્પાએ એવી રીતનું વાતાવરણ ક્રિએટ કર્યું કે સફારીની બુક્સ, નેશનલ જિયોગ્રાફિક, અને એટલો બધો સપોર્ટ રહ્યો કે હું બેચલર્સ વખતે બી એકલી પૂના, બેંગ્લોર, કલકત્તા બધે એકલી વિધાઉટ રિઝર્વેશન જતી હતી. તો દે લાઈક ભાગો ચલો. અને સાથે સાથે ઘરમાં એવી રીતનું વાતાવરણ ક્રિએટ કર્યું કે મારા વિચારો મારા ઘરની દિવાલો સુધી લિમિટ નથી, રાઈટ? એ તો સ્પેસને સ્પર્શ એવા છે. તો કેવી રીતનું આપણે વાતાવરણ ક્રિએટ કર્યું કે બાળકો ક્વેશ્ચન્સ પૂછે, પોતે વિચારતા થાય, પોતાનામાં કોન્ફિડન્સ આવે. એ જે વાતાવરણ છે એ મારા પેરેન્ટ્સથી મને મળ્યું. એકતાને નાનપણથી જ એવી ટેવો હતી કે નેચર સાથે વધારે એટેચ રહેતી હતી. એ કીડીઓને, પતંગિયાને અને ફૂલ પાંદડાને એ બધાને, નેચરને વધારે એકદમ ઝીણવટપૂર્વક ધ્યાનથી જોતી. અને આપણને એમ થાય કે એમાં શું જોતી હશે, પણ એણે જે એ ઝીણી નાની વસ્તુ નેચરથી એણે આટલું વિશ્વનું આટલું મોટું પગલું ભર્યું, એની માટે મને ખૂબ ગર્વ છે. એકતાની મહેનત અને શીખવા માટેની લગન જોઈ જ્યારે પરદેશ જવાનું સપનું સામે આવ્યું, ત્યારે મહોલ્લાએ હાથ પકડ્યો અને ત્યારબાદ આગળના અભ્યાસ માટે દરેક સ્કોલરશિપ નાસા તરફથી મળી. તેનું જ્ઞાન અને સમજદારી જોઈ આજે વિશ્વભરમાંથી લોકો તેને માર્ગદર્શક તરીકે બોલાવી રહ્યા છે. આ રિસર્ચ માટે મને આગળ ઇટલી, નેધરલેન્ડ્સ, આઇસલેન્ડમાં ઇન્વાઇટ કરવામાં આવતી, અને એ લોકો બી આની પર આગળ રિસર્ચ કરે છે. તો એ લોકો બી આ હિન્દી નામોથી બોલાવે છે આ સ્ટ્રક્ચર્સને, જે આપણી માટે ખૂબ ગર્વની વાત છે. દીકરી આટલા કર્યા પછી બી, આટલા સુધી પહોંચ્યા પછી બી એ જે ભારત વિચારોથી જે પાછી અને ભારત માટે કશું કરવા માગે છે, એનો અમને ખૂબ 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 ગૌરવ છે. જ્ઞાનનો સાચો અર્થ ત્યારે છે જ્યારે તે પોતાના દેશ માટે કામ આવે. 9 વર્ષ અમેરિકા રહી મોટી ઓફરો વચ્ચે પણ એકતા સ્વદેશ પરત ફરી છે અને આગળ પોતાના દેશ માટે કંઈક કરવા માંગે છે. કે મને ભારતના રૂટ્સ પાછા ખેંચી લ્યા. મને ઘણું એવી રીતનું રિયલાઇઝ થયું કે જે માણસની આત્મા માટે ઘણી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ને ખાલી ભારતમાં છે. તો હું ખરેખર એવું ઈચ્છું છું કે ભારત બનીને આગળ વધે અને એમાં આપણે બધા કન્ટ્રીબ્યુટ કરીએ. મારે એવી રીતનું કમ્યુનિટીને પ્લેટફોર્મ ક્રિએટ કર્યું છે કે જ્યાં આવી રીતે મારા જેવા વિચાર ધરાવતા સ્ટુડન્ટ્સ, લોકો બધા ભેગા થાય, આપણે ગ્રાઉન્ડ લેવલ પ્રોબ્લેમ સોલ્વ કરીએ અને પોતાને અને દેશને, બધા સમાજને બધાને આગળ લઈએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે આણંદથી લાલજી પાનસુરિયાનો રિપોર્ટ.
મિત્રો, વલસાડ જિલ્લાનું ધરમપુર ખાસ્સું જાણીતું બન્યું છે. અહીંયા સ્નેક રિસર્ચ સેન્ટર કાર્યરત છે. સાપના દંશથી મૃત્યુ થતાં અટકાવવા માટે અહીંયા સાપના ઝેરમાંથી એન્ટીવેનમ બનાવવામાં આવે છે, જેને પાવડર ફોર્મમાં રૂપાંતરિત કરવામાં આવે છે. કેવી રીતના તેનો ઉપયોગ થાય છે તે વિશે વધુ જાણીએ આ સ્ટોરીમાં. ભારત દેશમાં અનેકવિધ પ્રકારના સાપ રહે છે. કેટલાક ઝેરી તો કેટલાક બિનઝેરી. ગુજરાતમાં પણ વન આચ્છાદિત પ્રદેશમાં ઝેરી સાપો જોવા મળતા હોય છે. ત્યારે ગામડા કે જંગલોમાં વસતા લોકોને સર્પદંશ અને તેનાથી મૃત્યુનું જોખમ પણ વધુ રહેલું જોવા મળે છે. આથી જ કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા સર્પદંશથી થતા મૃત્યુને ઘટાડવા માટે વલસાડના ધરમપુર ખાતે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સ્થાનિક સાપોના ઝેરમાંથી એન્ટીવેનમ તૈયાર કરવામાં આવ્યું છે. વાઇલ્ડ લાઈફ તરફથી અમને ગુજરાતના દરેક જિલ્લામાંથી સાપ પકડવાની પરમિશન મળેલી છે અને એમાં 3000 જેટલા સાપ રાખવાની પરમિશન છે અમારી પાસે. અત્યારે અમારી પાસે 460 જેટલા ઝેરી સાપો સર્પેન્ટોરિયમમાં છે. પ્રથમ તો આ સાપને દરેક જિલ્લામાંથી રેસ્ક્યુ કરીને અમારી ઇન્સ્ટિટ્યૂટમાં લાવવામાં આવે છે. ત્યાં અમારો એક વેટરનરી ડૉક્ટર પણ હોય છે. એ ડૉક્ટર દરેક સાપનું એક્ઝામિન કરે, તંદુરસ્તી જોઈ, એનું રજિસ્ટ્રેશન થાય, વજનથી માંડીને દરેક વસ્તુ, અને 2 મહિના સુધી એને ક્વોરન્ટાઇન પીરિયડમાં રાખવામાં આવે, જેથી એ ખાવાથી માંડીને બધું ટેવાઈ જાય અને એના જે બીમારી હોય, રાઉન્ડવર્મ ઇન્ફેસ્ટેશન હોય, દરેક જાતના બીમારી હોય, એની સારવાર કરવામાં આવે. ત્યાર પછી એને રિયલ સર્પેન્ટોરિયમમાં લઈ જવામાં આવે અને ત્યાં આગળ એને રેગ્યુલર ફૂડ આપવામાં આવે. એ રીતે એની ખૂબ જ કાળજી લેવામાં આવે. ત્યાર પછી એને અમુક પીરિયડ વાઇઝ એનું વિનમ એક્સટ્રેક્શન કરવામાં આવે, એટલે વિનમને કાઢવામાં આવે. એની સાયન્ટિફિક પદ્ધતિ છે અને એ -20 to -80 ડિગ્રીમાં લઈ જવામાં આવે અને એ વિનમને પછી અંતે લાયોફિસ મશીન હોય છે, એમાં એ લાયોફિસ મશીનમાં એનો પાવડર ફોર્મ બનાવવામાં આવે અને એક વખત એ પાવડર ફોર્મ બની ગયા પછી એકદમ સ્ટેબલ વિનમ કહેવાય, એ ડિસ્ટ્રોય થતું નથી અને 50 થી 100 વર્ષ સુધી પણ સ્ટેબલ કન્ડિશનમાં રહી શકે. આપણે ગુજરાતીમાં બધાએ કહેવત સાંભળી છે કે ઝેરનું મારણ ઝેર. એટલે સાપના કિસ્સાની અંદર ઝેરનું મારણ ઝેર છે. સાપના ઝેર માણસને કરડે ને એના કારણે માણસનું મૃત્યુ થાય. તો એમાંથી બચાવવા માટે જે રસીનો આપણે ઉપયોગ કરીએ છીએ, બ્રિટિશરના સમયથી પણ આ રસી પ્રાથમિક સ્વરૂપે અસ્તિત્વમાં આવેલી. તો એ આપણી રસી છે એના 2 પ્રકાર હતા, પોલીવેલન્ટ અને મોનોવેલન્ટ. મોનોવેલન્ટ એટલે એક સાપ કરડે, કાળોતરો કરડે તો કાળોતરાના ઝેરમાંથી બનાવેલી જે રસી હોય એ જ એમાં કામ લાગે. નાગ કરડે એટલે કોબરા, તો કોબરાના ઝેરમાંથી બનાવેલી અલગ રસી હોય તો એનાથી નાગના ઝેરની ટ્રીટમેન્ટ કરવી પડે. એ મુશ્કેલ થતું હતું, એટલે પછીથી પોલીવેલન્ટ ડેવલપ કરવામાં આવી. આધુનિક ટેકનોલોજી દ્વારા સાપમાંથી કાઢવામાં આવેલા ઝેર પર પ્રક્રિયા કરીને પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પાવડરની હરાજી કરી લાયસન્સ ધરાવતા એન્ટીવેનમ બનાવતા ઉત્પાદકોને આપવામાં આવશે. ત્યારબાદ ગુજરાત સરકાર એન્ટીવેનમ દવા ખરીદી વિવિધ હોસ્પિટલોને સર્પદંશની સારવાર માટે એન્ટીવેનમ પૂરું પાડશે. WHO જાહેર કરેલું તે પ્રમાણે લગભગ દર વર્ષે ભારત દેશમાં 60,000 જેટલા મૃત્યુ સર્પદંશથી થાય છે. તો એ સર્પદંશથી મૃત્યુ થાય છે, એ મૃત્યુદર ઘટાડવા માટે એમાં માટે પહેલું તો આવે પ્રિવેન્શન, એટલે લોકોને અવેરનેસ કરીને સાપના ડંખથી કેવી રીતે બચી શકાય, સાપની ઓળખ કેવી રીતે કરી શકાય. સાપ પણ આપણા માણસ માટે ખૂબ ઉપયોગી છે, તો સાપને મારી ના નાખવાની એ રીતની અવેરનેસ જગાવવાની પણ એક આપણી ગુજરાત સરકારની યોજના છે. स्नेक रिसर्च इंस्टीट्यूट रिसर्च वेनम कलेक्शन के अलावा ट्रेनिंग भी करवाती है, जिसमें स्थानिक स्नेक रेस्क्यूअर्स की ट्रेनिंग दी जाती है, डॉक्टर्स मेडिकल ऑफिसर्स को भी ट्रेनिंग दी जाती है. अभी तक 1500 के करीब डॉक्टर्स को ट्रेनिंग दी गई है, जिससे गुजरात के ग्राम्य विस्तारों में जो सर्पदंश के केसेस बनते हैं उसमें तुरंत ही जो है ट्रीटमेंट और एमरजेंसी जो रिस्पॉन्स है वो बेटर हुआ है. કેન્દ્ર સરકારે માર્ચ 2024માં નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેક બાઇટ એન્ડ વેનોમિંગ કાર્યક્રમ લોન્ચ કર્યો છે. આમ ભારત એ સર્પદંશથી માનવ મૃત્યુ અટકાવવા માટે રાષ્ટ્રીય કાર્ય યોજના જાહેર કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વલસાડથી અંકુર પટેલ તથા ગાંધીનગરથી દુર્ગેશ મહેતાનો રિપોર્ટ. એક સમય હતો જ્યારે સાણંદનું નામ સાંભળતા જ ખેતી, ઓટોમોબાઈલ્સ યાદ આવે.
પણ આજે સાણંદ ભારતની ટેક ક્રાંતિની નવી કહાની લખી રહ્યું છે. કહેવાય છે સમય સાથે જે બદલાય તે ઇતિહાસ બનાવે, અને આજે સાણંદ એ જ ઇતિહાસ લખી રહ્યું છે માઇક્રોનની સેમિકન્ડક્ટર ફેસિલિટી સાથે. સાણંદની ધરતી પર ઊભો થયો એક એવો પ્લાન્ટ જે માત્ર ફેક્ટરી નથી પણ ભારતના ટેક ભવિષ્યનું પાવર હાઉસ છે, જેનું ઉદ્ઘાટન તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું. दस 11 वर्ष पहले तक भारत में डेटा और चिप की चर्चा बहुत ही क्लोज सर्कल्स में ही होती थी. जब टेक्नोलॉजी की बात आती थी तो अक्सर हमारी चर्चा लार्जली आईटी सर्विसेज के इर्द गिर्द ही रहती थी. और आज देखिए, सॉफ्टवेयर के लिए जाना जाने वाला भारत अब हार्डवेयर के क्षेत्र में भी अपनी पहचान को सशक्त कर रहा है. आज साणंद में हम नए भविष्य का उदय होते देख रहे हैं. माइक्रोन की इस ATMP फैसिलिटी में कॉमर्शियल प्रोडक्शन की शुरुआत ग्लोबल टेक्नोलॉजी वैल्यू चेन में भारत की भूमिका को मजबूत करने वाली है. साथियों, आज भारत बहुत तेजी से ग्लोबल सेमीकंडक्टर वैल्यू चेन का हिस्सा बन रहा है. મિત્રો, આપણે જે મોબાઈલ વાપરીએ છીએ, કાર ચલાવીએ છીએ અથવા કમ્પ્યુટર પર કામ કરીએ છીએ, આ બધામાં એક નાની ચિપ કામ કરતી હોય છે. એ ચિપ વગર આજે દુનિયા ચાલી શકતી નથી. આજ સુધી આ ચિપ માટે ભારતે બીજા દેશો પર આધારિત રહેવું પડતું હતું, પણ હવે તે તૈયાર થશે સાણંદના ₹22,516 કરોડના રોકાણથી બનાવેલા અત્યાધુનિક સેમિકન્ડક્ટર प्लांटમાં. यहाँ पे ऑलरेडी हमारे 1300 एम्प्लॉयज़ हैं माइक्रोन के, जो एडवांस मैन्युफैक्चरिंग कर रहे हैं. मेमोरी और स्टोरेज सेमीकंडक्टर्स यहाँ पे असेंबल और टेस्ट किए जाएंगे. ये इंडिया में पहला प्रोजेक्ट इस टाइप का है सेमीकंडक्टर मैन्युफैक्चरिंग का. मेमोरी और स्टोरेज आजकल AI के बिल्कुल सेंटर में हैं और एडवांस पैकेजिंग एंड टेस्टिंग टेक्नोलॉजीज यूज़ होंगी यहाँ पे मेमोरी वो बनाने की जो AI के डेटा सेंटर्स में जाएंगी. इसमें प्रोडक्शन अगले साल बढ़ता जाएगा. इवेंचुअली हमारे यहाँ पे 5,000 एम्प्लॉयज़ होंगे और हम सेवरल हंड्रेड्स ऑफ मिलियंस ऑफ यूनिट्स चिप्स यहाँ पे असेंबल और टेस्ट करेंगे, जो दुनिया की सम ऑफ द मोस्ट एडवांस चिप्स होंगी और AI की जो डिमांड आजकल है उसको फुलफिल करेंगे. ગુજરાત હવે ફક્ત ટ્રેડ અને ટેક્સટાઇલ માટે જ નહીં, પરંતુ ટેક હબ તરીકે પણ ગ્લોબલ મેપ પર ઉભરી રહ્યું છે. આ સેમિકન્ડક્ટર ફેક્ટરી માત્ર ચિપ સુધી સીમિત નથી. આ છે યુવાનોના સપનાઓ, રોજગારીની તકો અને ભારતની આત્મનિર્ભરતા તરફનું મજબૂત પગલું. आज भारत सेमीकंडक्टर इंडस्ट्री में विश्व के नक्शे पर अपना स्थान बना लिया है. भारत में सेमीकंडक्टर डिजाइन का भी बहुत बड़ा इकोसिस्टम है और ये इकोसिस्टम बहुत तेजी से आगे बढ़ रहा है. अभी हाल ही में एक के बाद एक कंपनियों ने सबसे एडवांस चिप्स 2 नैनोमीटर की चिप्स भारत में डिजाइन करने लगे हैं और अब भारत में की हुई डिजाइन की हुई चिप्स भारत में ही मैन्युफैक्चर भी होगी और आने वाले समय में पूरा इकोसिस्टम भारत में आएगा. मशीनें भी भारत में बनेंगी, केमिकल्स भी भारत में बनेंगे, गैसेस भी भारत में बनेगी और ये सब संभव इसलिए हो पाया कि माननीय प्रधानमंत्री जी ने शुरू से आरंभ से एकदम क्लियर मार्गदर्शन दिया कि पूरा इकोसिस्टम भारत में तैयार करना है. સાણંદથી શરૂ થયેલી આ ટેક ક્રાંતિ દેશને નવી ઊંચાઈએ પહોંચાડશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ. દર્શક મિત્રો, જો હું તમને કહું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવશે વૈદિક ઓર્ગેનિક સાબુ, જી હા,
તે પણ એક નહીં પણ લીંબુ, સંતરા, નારંગી જેવી જુદી જુદી ફ્લેવર્સમાં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોળીની ઉજવણી અને તેની સાથે પર્યાવરણ સંરક્ષણ અને નવીનતાનો સમન્વય કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે છે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ તરફનું પગલું. આવો જાણીએ આ પહેલ વિશે. બધા હોલિકા દહન તો યોગ્ય રીતે કરે છે, પરંતુ બીજા દિવસે એની રાખનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી અને જે રોડ ઉપર પડી રહે છે એને બદલે આ વખતે જ્યારે એએમસીએ નિર્ણય કર્યો છે કે એને સિટ્રસ ફ્રૂટની અંદર યુઝ કરીને પછી એમાંથી જે સાબુ બનાવવાના છે, તો અમે ખૂબ જ ઉત્સાહિત છીએ એના માટે. હોળીની પવિત્ર રાખમાં સિટ્રસ ફ્રૂટ્સ છે, નારંગી છે, લીંબુ છે, સંતરા છે, કે જે સ્કિન માટે એન્ટીઓક્સિડન્ટ છે, અને આ ઉપરાંત કાઉડંગ છે અને બીજા ઉપયોગી ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે સ્કિન માટે ખૂબ જ બેનિફિશિયલ છે. તો આ સાબુ બનાવવાનો આઈડિયા ખૂબ જ અમેઝિંગ અને સુંદર છે. હોળીનો તહેવાર માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ ભારતીય ઋતુચક્ર સાથે પણ જોડાયેલો છે. ફાગણ પૂર્ણિમા દરમિયાન જ્યારે શિયાળાની ઋતુ વિદાય લે છે અને વસંત ઋતુનું આગમન થાય છે, ત્યારે પ્રકૃતિમાં નવા પાંદડા ફૂટે છે, ફૂલ ખીલે છે અને ઉર્જાનો જન્મ થાય છે. લોક પરંપરા મુજબ આ સમયગાળો શરીર અને પર્યાવરણના શુદ્ધિકરણ માટે પણ મહત્વનો માનવામાં આવે છે. તેથી હોળીનો તહેવાર અગ્નિ, સ્વચ્છતા અને નવી શરૂઆતનું પ્રતીક છે. અને હવે અમદાવાદમાં હોળીની ઉજવણી માત્ર રંગો સુધી મર્યાદિત નથી રહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ 2024થી વૈદિક પદ્ધતિથી હોળિકા દહનને વેગ આપવા વૈદિક હોળી કીટ શરૂ કરી છે, જેમાં ગાયના છાણા, સૂકા ઘાસ અને પૂજા સામગ્રીથી બનેલી સ્ટીક દ્વારા હોળિકા દહન માટે આપવામાં આવે છે. આ પહેલથી લાકડાનો ઉપયોગ ઘટ્યો છે અને હવે આ પહેલ ઝીરો વેસ્ટ મોડેલ તરફ આગળ વધી રહી છે. હોળિકા દહન પછી બચેલી રાખ અને ફળોના છોતરાને ફરીથી ઉપયોગમાં લઈ બનાવવામાં આવી રહ્યો છે ઓર્ગેનિક સાબુ. વર્ષ 2024થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને વૈદિક હોળીની કીટ પૂરી પાડવામાં આવેલ હતી અને ચાલુ વર્ષે આવા 288 સ્થળોએ કીટ પૂરી પાડવામાં આવેલ, જેમાંથી 13 સ્થળોએથી 145 કિલોગ્રામ પવિત્ર રાખ એકત્ર કરવામાં આવેલ છે. રાખ એક વેસ્ટ છે, ફળોના છોતરા એ પણ એક ગ્રીન વેસ્ટ છે અને પ્લાસ્ટિકના ડબ્બા ડબ્બી એ પણ એક વેસ્ટ છે, જેનો ઉપયોગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક સાબુ બનાવવાના બીબા તરીકે કરેલ છે. આ ત્રણેય વેસ્ટનો ઉપયોગ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 180 કિલોગ્રામ જેટલો ઓર્ગેનિક સાબુ બનાવેલ છે, જેને અમે કરુણા મંદિરમાં ગૌ સેવા માટે આવનારા મુલાકાતીઓને ભેટ તરીકે આપવાના છીએ. અહંકાર અને અધર્મ પર નમ્રતા અને ધર્મના વિજયના પ્રતીક રૂપે કરવામાં આવતું હોળિકા દહન હવે બની રહ્યું છે પર્યાવરણ જાગૃતિનું પણ પ્રતીક. તો ચાલો જાણીએ કે હોળીની રાખ અને ફળોના કુદરતી ઘટકોમાંથી કેવી રીતે તૈયાર થાય છે આ ઓર્ગેનિક સાબુ અને કેટલો અસરકારક છે. આ સાબુ બનાવવા માટે વૈદિક હોળીની રાખ, નારંગી, મોસંબી, લીંબુના છોતરા, મીઠું અને વિનેગરનો ઉપયોગ કરવામાં આવે છે. વૈદિક હોળીની રાખ, લીંબુ, મોસંબી, નારંગીના છોતરા બંને 50-50% લઈએ છીએ. લીંબુ, નારંગી, મોસંબીના છોતરાને પહેલાં બાફી નાખીએ છીએ. ગરમ પાણી રાખની અંદર નાખવામાં આવે છે. એની સાથે જે લીંબુ, મોસંબીના જે છોતરા હોય છે એને બાફીને ક્રશ કરીને એ બી અંદર નાખવામાં આવે છે. બધું કમ્પ્લીટ મિક્સ થઈ જાય એટલે એને પાછું ધીમા તાપે ગરમ કરીએ છીએ. એની અંદર મીઠું નાખીએ છીએ અને વિનેગર નાખીને હલાવીએ છીએ. જ્યારે ઘટ્ટ થઈ જાય એટલે પ્લાસ્ટિકના બીબામાં એને ઢાળી દઈએ છીએ. પર્યાવરણ સંરક્ષણ અને નવીનતાનું આ સુંદર સંયોજન બની રહ્યું છે વેસ્ટમાંથી બેસ્ટનું અનોખું ઉદાહરણ. આ પહેલ માત્ર કચરો ઘટાડવાની નથી, પરંતુ શહેરના નાગરિકો અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે પર્યાવરણ માટેની સંયુક્ત જવાબદારીને પણ મજબૂત બનાવી રહી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. દેશમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ હવે માત્ર ટેકનોલોજી નથી રહી, પરંતુ આત્મનિર્ભર ભારતના વિઝનનો મજબૂત આધાર છે. તાજેતરમાં યોજાયેલા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં આઈઆઈટી ગાંધીનગર દ્વારા એવા પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા જે ભારતને ભાષા, હાર્ડવેર અને જ્ઞાન પરંપરા ત્રણેય સ્તરે સશક્ત બનાવવાની દિશામાં આગળ ધપાવી રહ્યા છે. લિંગો રિસર્ચ લેબ્સ અને બહુરૂપદર્શી જેવા એઆઈ મોડલ ભારતને હવે નવી દિશા આપી રહ્યા છે.
લિંગો રિસર્ચ લેબ્સનું લક્ષ્ય છે સુરક્ષિત, વિશ્વસનીય અને સામાન્ય નાગરિક માટે ઉપયોગી એઆઈ તૈયાર કરવું. આ જ દ્રષ્ટિકોણ સાથે વિકસાવવામાં આવ્યો છે પ્રોજેક્ટ એકા, 120 અબજ પેરામીટર ધરાવતો स्वदेशी जेनरेटिव एआई मॉडल. हम 120 बिलियन पैरामीटर मॉडल तैयार करेंगे इस साल के अंत तक, और ये मॉडल अपने आप में एक स्पेसिफिक मॉडल होगा जो कि डिफेंस के क्षेत्र में, फाइनेंस के क्षेत्र में, और ये हमारी ना कि केवल भारतीय भाषाओं को समझेगा बल्कि ग्लोबल साउथ की करीब 42 भाषाओं को समझेगा. इसके अलावा ये जो मॉडल हम बनाने जा रहे हैं ये करीब 20 प्रोग्रामिंग लैंग्वेजेस को भी समझेगा. तो ना कि प्रोग्रामिंग लैंग्वेजेस को, अभी इसको हम और एक्सटेंड कर रहे हैं, प्रोग्रामिंग लैंग्वेज प्लस मैथ एंड साइंस. तो भारतीय भाषाएं, ग्लोबल साउथ भाषाएं, प्रोग्रामिंग लैंग्वेजेस प्लस मैथ एंड साइंस काइंड ऑफ like so it's like an entire envelope of kind of capabilities that you want to build as part of this model. ભારતીય ભાષાઓની ટેકનોલોજી સાથે વધુ મજબૂત બનાવવા માટે કોમી લિંગ્વા અને અંશ ટોકનાઇઝર જેવા પ્રોજેક્ટ્સ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. जब कोई भी मॉडल अभी बन रहे हैं, कोई भी मॉडल की बात करते हैं, तो उसमें 1% से ज़्यादा भारतीय भाषाओं का प्रतिनिधित्व नहीं है. तो अगर ये प्रतिनिधित्व नहीं है तो उसका परफॉर्मेंस भी नहीं आएगा. तो ये भी एक ऑब्जेक्टिव रहता है कि अगर हम इसका भारतीय भाषाओं का प्रपोर्शन बढ़ाएंगे डेटा में, तो ऑटोमेटिक क्या होगा कि उसका परफॉर्मेंस भी बढ़ेगा, चाहे वो संस्कृत हो या कोई भी भारतीय भाषा हो. राइट, अब क्या होगा, जब प्रपोर्शन बढ़ेगा, परफॉर्मेंस बढ़ेगा, तो फिर किसी भी टाइप का एप्लीकेशन हो, चाहे आप उसको एजुकेशनल फील्ड में यूज़ करना चाहते हैं, आप उसको साइंस एंड टेक्नोलॉजी में यूज़ करना चाहते हैं, आप उसको सिर्फ फिलॉसफी बताना चाहते हैं, कहीं भी आप यूज़ करिए, वो बिल्कुल वैसे ही परफॉर्मेंस देगा जैसा कि अभी ये मॉडल इंग्लिश के लिए देते हैं. એઆઈ હવે માત્ર સોફ્ટવેર સુધી મર્યાદિત નથી, પરંતુ હાર્ડવેર આત્મનિર્ભરતા તરફ પણ મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે. પ્રોજેક્ટ માધવાનો ઉદ્દેશ્ય છે લર્નિંગ બાય ડુઇંગ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોસેસર અને ડિજિટલ સિસ્ટમ ડિઝાઇનની પ્રાયોગિક સમજ આપવી. 90% ऑफ हार्डवेयर जिन पे कि सारे एआई मॉडल्स आज की डेट में ट्रेन होते हैं, 90% से ज़्यादा हार्डवेयर हम इंपोर्ट करते हैं, कहीं चाइना से, कहीं यूएसए, बाकी कंट्रीज से. अभी तक इसलिए ऐसा होता था क्योंकि हमारे पास कैपेबिलिटीज नहीं थी हार्डवेयर मैन्युफैक्चर या जिसको फैब्रिकेशन बोलते हैं वो करने की. लेकिन आज की डेट में भारत सरकार ने एक इंडिया सेमीकंडक्टर मिशन को लॉन्च किया है, जिसके चलते बड़ी सारी फैब्रिकेशन फैसिलिटीज़, 2 हमारे गुजरात में ही हैं, एक असम में इस्टेब्लिश हो रही है. तो उसके चलते धीरे धीरे कैपेबिलिटी टू मैन्युफैक्चर हार्डवेयर बढ़ रहा है इंडिया में. हम जो एक लो कॉम्प्लेक्सिटी का हार्डवेयर है जिसको मैन्युफैक्चर करने की कैपेबिलिटी आज की डेट में एग्जिस्ट करती है, जैसे कि हमारी एक सेमीकंडक्टर लैब है मोहाली में, जो कि पुरानी टेक्नोलॉजी में ही सही बट चिप्स मैन्युफैक्चर कर सकती है. अच्छा, जो हमारे एवरीडे यूज़ वाले हार्डवेयर के चिप्स हैं, जैसे कि आपका जो वॉशिंग मशीन में माइक्रो कंट्रोलर जाता है या आपके आर्डिनो बोर्ड में जो माइक्रो कंट्रोलर जाता है, वो इन पुरानी टेक्नोलॉजीज़ में मैन्युफैक्चर हो सकता है बिकॉज इसको परफॉर्मेंस की बहुत ज़्यादा ज़रूरत नहीं है. तो हम पूरा एंड टू एंड पाइपलाइन है कि आप डिज़ाइन से शुरू कीजिए, आप सोचिए फर्स्ट प्रिंसिपल से कि ये जो सिंपल माइक्रो कंट्रोलर्स हैं उनको डिज़ाइन करने में आपको क्या करना होगा, वो आप डिज़ाइन पूरी तैयार कीजिए. ટેકનોલોજી અને સંસ્કૃતિના સંગમનું અનોખું ઉદાહરણ છે બહુરૂપદર્શી. આ પહેલ સંસ્કૃતના શ્લોકોને એઆઈની મદદથી નવી દૃષ્ટિ આપે છે. અર્થદર્શન, ભાવદર્શન અને છંદદર્શન 3 સ્તરે વિશ્લેષણ કરીને આ પ્લેટફોર્મ ભારતીય જ્ઞાન પરંપરાને ડિજિટલ યુગ સાથે જોડે છે. हम चाहते हैं कि हर उस संस्कृत श्लोक का अर्थ आपको अलग अलग तरह से दिखाई दे, तो इसीलिए उसका नाम रखा है बहुरूपदर्शी. जैसे आप उसको आप देखेंगे तो आपको उसका सरल अर्थ जो है, जो कि शब्दार्थ हो सकता है, उसके बाद उसका भावार्थ, उसके पीछे का जो ज़्यादातर उसके बारे में जो, अगर वो विज्ञान विषय का होगा, गणित विषय का होगा, तो हो सकता है आरोग्य में किसी परामर्श होगा, उसका अर्थ फिलॉसफी भी हो सकता है. तो इट इज़ डिपेंडिंग ऑन वॉट एवर कॉन्टेंट इज, उस तरह से उसका अर्थ आपको दिखाई देगा. और इसके साथ ही इसका एक विजुअलाइजेशन, इसका एक दृश्य रूप आपको दिखाई देगा, जो कि एक आसान तरीके से बनाया हुआ है, लेकिन वो इस पीढ़ी को, नई पीढ़ी को ज़्यादा आकर्षित करने के लिए का उपयोग होना चाहिए. એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં રજૂ થયેલી આ તમામ પહેલો સ્પષ્ટ કરે છે કે ભારત હવે એઆઈ અને હાર્ડવેર બંને ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા તરફ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. સ્વદેશી ભાષા મોડલ, સ્વદેશી પ્રોસેસર અને ભારતીય જ્ઞાન પરંપરાનું ડિજિટલાઇઝેશન, આ બધું મળીને નવા આત્મનિર્ભર ડિજિટલ ભારતની મજબૂત પાયાની રચના કરી રહ્યું છે. કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે
સુમન બોરાણાનો રિપોર્ટ. દર્શક મિત્રો, આપનો ખૂબ પ્રતિસાદ અને રિસ્પોન્સ અમને મળી રહ્યો છે અને આપનો આ પ્રતિસાદ જ અમને આવી ગુડ ન્યૂઝ આપના સુધી લઈને આવવા માટે પ્રેરિત કરે છે. તો બસ આમ જ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલતા રહો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈશું. ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.